નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે તારીખ 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સાહ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલથી જિલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ અધિકારી બીકે ગઢવી, સિવિલ સર્જન સુનિલભાઈ જોશી દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલીમાં કુંવરબા સ્કૂલ, રાજીબા સ્કૂલ, સરસ્વતી વિદ્યાલય, સરકારી કન્યા શાળા, નર્સિંગ કોલેજ તેમજ એનસીસી ટીમની વિદ્યાર્થીનીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલીમાં નારી શક્તિના પ્રચંડ નારાઓ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ વિભાગ જિલ્લા પંચાયતમાંથી આવેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા દ્વારા સાયબર ક્રાઇમ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને વિવિધ સ્વરક્ષણ દળનું દાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું.